ગાંધીનગરના વૈભવ મનવાણીના હત્યારાનું એન્કાઉન્ટર થયું। રિકન્સ્ટ્રક્શન સમયે જ તેણે આરોપીએ પોલીસ પર હુમલો કર્યો। જવાબી કાર્યવાહીમાં આરોપી વિપુલ પરમારનું મોત થયું। આરોપીના મૃતદેહને ગાંધીનગર સિવિલમાં પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યો। આરોપી વિપુલ પરમારનું ફોરેન્સિક પીએમ કરાશે। પીએસઆઈ પાટડિયાનું હથિયાર આરોપીએ ઝૂંટવી લીધું હતું અને ફાયરિંગમાં પોલીસ અધિકારી રાજેન્દ્રસિંહ ઘાયલ થયા। આરોપીએ એલસીબીના વાહનો પર પણ ફાયરિંગ કર્યું હતું। આરોપીના ફાયરિંગ સામે પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું અને પોલીસની જવાબી કાર્યવાહીમાં આરોપી વિપુલનું મોત નીપજ્યું। રાજેન્દ્રસિંહ અપોલો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ઘટના બાદ પોલીસે તત્કાલ 108ની ટીમ બોલાવી। 108ની ટીમે તપાસ બાદ આરોપી વિપુલ પરમારને મૃત જાહેર કર્યો। આરોપીએ ફાયરિંગ કર્યું હતું તે હથિયારની તપાસ પણ ચાલુ છે। અધિકારીઓએ કરેલા ફાયરિંગના હથિયારની પણ તપાસ થશે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા અર્પિત દરજી। અર્પિત, જે ફાયરિંગ કરવામાં આવ્યું હતું એન્કાઉન્ટરને લઈને હવે ફરી એકવાર તપાસ કરાશે। જે હથિયારથી ફાયરિંગ થયું એ પછી આરોપીએ કર્યું કે પોલીસે કેવી રીતે કર્યું તે તમામ તપાસ કરવામાં આવશે। શું વધુ અપડેટ છે? ગઈકાલે આ ફાયરિંગની ઘટના બની હતી, જેમાં આરોપીને વિપુલને ઘટના સ્થળ પર લઈ જવામાં આવ્યો હતો રિકન્સ્ટ્રક્શન અને રૂબરૂ તપાસમાં। એ દરમિયાન આ ઘર્ષણ થયું અને સામસામે ફાયરિંગમાં આરોપી વિપુલનું મોત થયું હતું। હવે કેમ કે મામલો એન્કાઉન્ટરનો છે એટલે એની પૂરતી અને યોગ્ય તપાસ થવી જરૂરી છે, જે માટે હાલ તમામ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે। ગઈકાલે મોડી રાત સુધી એટલે જે 4:30 પછી આ જે ઘટના બની હતી એ 4:30 પછી રાત્રે લગભગ 10:30 વાગ્યાની આસપાસ એ આરોપી વિપુલ હતો એના મૃતદેહને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં એને પીએમ માટે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં નિષ્ણાત ડોક્ટરોની ટીમ એની ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવાની આજે પ્રક્રિયા હાથ ધરવાની છે। ત્યારે એના પર સૌની નજર રહેલી છે અને થોડા દિવસોમાં રિપોર્ટ પણ આવશે। એના આધારે આખી જે પ્રક્રિયા છે, પ્રોસેસ છે એ થવાની છે અને આખી તપાસ બેઝ છે એ તપાસનો બેઝ ફોરેન્સિક પીએમ થવાનું છે એ રહેવાનું છે। કેમ કે ભૂતકાળમાં જ્યારે એન્કાઉન્ટરની ઘટના બનતી આવી છે ત્યારે પોલીસ પણ ઘણા બધા અને અલગ અલગ પ્રકારના એલિગેશન લાગતા હોય છે। એટલે ગઈકાલે જ્યારે આ ઘટના બની હતી ત્યારે એ ઘટના બન્યા પછી કોઈ પણ વ્યક્તિને ઘટના સ્થળ પર જવા દેવામાં આવ્યો ન હતો, જેથી કરીને પુરાવાનો નાશ ન થાય અને ખાસ કોઈ પણ પ્રકારની કચાશ બાકી ન રહી જાય, કોઈ પણ પ્રકારની ચૂક બાકી ન રહી જાય, એટલા માટેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું। ભૂતકાળમાં જે મેં ઉલ્લેખ કર્યો કે જ્યારે એન્કાઉન્ટર થતું હોય ત્યારે કાં તો જે પીડિત હોય છે અથવા તો અન્ય લોકો પોલીસ પર એલિગેશન લગાવતા હોય છે, એટલે એ પ્રકારની ઘટના આ કિસ્સામાં ન બને એની પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, પૂરતી કાળજી રાખવામાં આવી રહી છે। એટલા માટે જ ગઈકાલે જ્યારે આ ફાયરિંગ અથવા તો ઘર્ષણની ઘટના બની હતી એ મામલે ખુદ રેન્જ આઈજી દ્વારા આ મામલે પ્રેસ બ્રીફિંગ રાખવામાં આવ્યું હતું અને આજે જ્યારે પીએમ થવાનું છે, પીએમ થયા પછી જ્યારે એનો રિપોર્ટ આવશે ત્યારે વધુ ખુલાસા અથવા તો વધુ માહિતી છે એ સામે આવી શકે છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।